નમસ્કાર દર્શક મિત્રો, આજે 31મી જુલાઈ આ મહિનાના અંતિમ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. પરંતુ દર વર્ષે 31મી જુલાઈ આવે ને આપણા મગજમાં મોહમ્મદ રફીનો અવાજ ગુંજે. રફી સાહેબની વિદાયને આજે 46 વર્ષ થઈ ગયા છે. આમ છતાં મોહમ્મદ રફીનો કંઠ આજે લાખો ચાહકોમાં એનો કંઠ બનીને જીવી રહ્યા છે. એક પણ મ્યુઝિકલ નાઇટ, એક પણ સંગીતનો કાર્યક્રમ એવો નહીં હોય કે જેમાં ગાયક કલાકારે મોહમ્મદ રફીના ગીત ન ગાયા હોય. રફી સાહેબની આજે પુણ્યતિથિ છે. સ્મરણ કરીએ, યાદ કરીએ, જોઈએ આજના મુખ્ય સમાચાર. ખાડીમાં ઉદ્ભવેલ 4 સિસ્ટમ ગુજરાત ઉપર ખતરો બનીને ત્રાટકી શકે છે તેવી દહેશત વચ્ચે સરકાર એલર્ટ. જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી નહીં, આમ છતાં પ્રશાસન જાગતું રહેશે. આરટીઓ કચેરીના મનઘડત કાયદાને કારણે વરિષ્ઠ નાગરિકો થઈ રહ્યા છે હેરાન પરેશાન. આજીવન ડ્રાઈવર તરીકે ફરજ બજાવ્યા બાદ હવે કાયદાના દંડા ખાવાનો આવ્યો વારો. ચોમાસામાં વરસતા વરસાદે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું. એસપીએ હાજર રહીને બ્રિગેડનો ઉત્સાહ વધાર્યો. અને ગિરનાર ઉપર બાળકને ફાડી ખાનાર 3 સિંહ પૈકી 2 સિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. માંસ ખાધું હોવાનું સાબિત થતા જંગલના રાજાઓને આજીવન ગુલામ બનાવતું વન વિભાગ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બંગાળની ખાડીમાં સર્જાયેલી 4 સિસ્ટમ ગુજરાત ઉપર આવી શકે છે તેવી હવામાન ખાતાની આગાહીને પગલે છેલ્લા 3 દિવસથી ભૂપેન્દ્ર પટેલ સરકાર દોડતી થઈ છે.
રાજ્યના 16 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લો પણ બાકાત નથી. જોકે ભારે વરસાદની આગાહી અમદાવાદ, વડોદરા, આણંદ અને દક્ષિણ ગુજરાતમાં છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી નથી. આમ છતાં સરકારશ્રીના આદેશ પ્રમાણે સ્થાનિક પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ BS બારડે કહ્યું કે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે NDRFની એક ટીમ ઉપરાંત તરવૈયાઓ અને નીચાણવાળા વિસ્તારો ઉપર બાજ નજર રાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તમામ સરકારી કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે. હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપી દેવામાં આવ્યા છે અને જરૂર પડે વધુને વધુ સઘન પગલાં ભરવામાં આવશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ઉમેર્યું હતું. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નથી. આજે દિવસભર ધાબડિયું વાતાવરણ રહ્યું છે. આમ છતાં પ્રશાસન અત્યારે જાગતું રહ્યું છે. આ વરસાદની ભારે આગાહીને ધ્યાનમાં રાખીને માન્ય કલેક્ટર સાહેબે વીસી લીધી હતી અને એ પહેલાં માન્ય ACS મેડમે તમામ જિલ્લા કલેક્ટરની વીસી લીધી હતી અને જે પ્રમાણે સૂચનાઓ આપી હતી એ પ્રમાણે જિલ્લાના જે તમામ અધિકારી કર્મચારી છે એમની રજાઓ કેન્સલ કરેલી છે અને કોઈને પણ હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચિત કરેલા છે. અને માનનીય કલેક્ટર સાહેબે તમામ જે સંકલનના અધિકારીઓ છે એમની સાથે મિટિંગ કરી અને તમામ ગામે જે નોડલ ઓફિસરો છે એને હાજર રહેવા માટે સૂચના આપેલી છે અને શાળાઓમાં જો જરૂર લાગે તો રજાઓ જાહેર કરવાની સૂચના આપી છે. હાલ એવી કોઈ જરૂર નથી લાગી, પણ સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચનાઓ આપેલી છે અને તમામ મામલતદાર શ્રી, TDO શ્રી, ચીફ ઓફિસર શ્રી અને બાકી તમામ અધિકારીઓ છે એને એલર્ટ મોડ પર લાવી દીધેલા છે અને આજે પણ આ અંગેની વીસી છે એ પ્રમાણેની જે કંઈ પણ માહિતી છે એ એકત્રિત કરી લીધેલી છે. સૌને નમસ્કાર. હું યોગેશ ચૌધરી, જિલ્લા કલેક્ટર જૂનાગઢ. આજે 31 તારીખે બપોરના લગભગ 4 વાગ્યાની વાત છે. આપણે જિલ્લામાં અત્યારે મોસમ નોર્મલ છે, પણ જે હવામાન વિભાગની આગાહી છે એના પ્રમાણે આજ સાંજ પછી, આજે રાત્રે અને કાલના દિવસે ભારે વરસાદની આગાહી છે. અત્યારે આપણે સ્ટેટમાં પરિસ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને અમદાવાદમાં ભારે વરસાદ થઈ રહી છે અને આ જે નેટવર્ક છે એ અત્યારે આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ આ બાજુ મોસમ વધવાની આગાહી છે. તો આના ધ્યાનમાં રાખીને મારી બધાને રિક્વેસ્ટ છે કે બિનજરૂરી બહાર જવાનું ટાળે. તંત્રની ટીમો બધી ફિલ્ડમાં અત્યારે એક્ટિવ છે. જે પણ નીચાણવાળા વિસ્તારો છે, જે પણ ડેમની નીચેના વિસ્તારો આવે છે, જે વધારે પાણીની આવક થાય અને પાણી છોડવું પડે તો નીચેના વિસ્તારોમાં ડેમની, નદીની આજુબાજુ જવાનું ટાળે. તંત્રના જે પણ કર્મચારીઓ આપણા ગામમાં પોસ્ટેડ છે, કોઈ પણ જરૂરિયાત હોય તો એમનો સંપર્ક કરે. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો પણ બધા સંપર્ક કરી શકે છે. ડિઝાસ્ટરની ટીમો, NDRFની ટીમો, SDRFની ટીમો બધી ફિલ્ડમાં એક્ટિવ છે. અમે કોઈ પણ જરૂર પડશે એના માટે તૈયારી રાખી છે. પણ બધાને મારી રિક્વેસ્ટ છે કે આજે સાંજથી કાલ સાંજ સુધી મોસમની આગાહીના ધ્યાનમાં રાખીને બિનજરૂરી બહાર જવાનું બધા ટાળે અને કોઈ પણ ઇમરજન્સી હોય, કોઈ પણ આવશ્યકતા હોય તો અમારા કોઈ પણ ઓફિસનો તમે સંપર્ક કરશો તો અમે તમારી હેલ્પ કરવા માટે તત્પર રહીશ. બીજી તરફ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ પણ સંભવિત વરસાદને ધ્યાનમાં રાખીને સજ્જ બન્યું છે. યાર્ડ સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ કહ્યું કે તમામ કૃષિ જણસોને શેડની અંદર સુરક્ષિત રાખી દેવામાં આવી છે. વરસાદ આવશે તો પણ કૃષિ જણસ એટલે કે કોઈ જથ્થો પલળે નહીં તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. ખેડૂતોએ જે રાત દિવસની મહેનત કરી છે અને કૃષિ ઉત્પાદન કર્યું છે એમનો માલ સંપૂર્ણપણે સુરક્ષિત રહે તે માટે યાર્ડ સજ્જ બન્યું છે. અહીં આવતી તમામ પ્રકારની જણસીઓની આવકને કાળજીપૂર્વક શેડની અંદર ઉતારવાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદ ગમે તેટલો આવશે, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સંગ્રહ કરાયેલી તમામ કૃષિ જણસ, અનાજ, શાકભાજી સહિતની તમામ વસ્તુઓ સલામત રહેશે તેવો દાવો સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ કર્યો છે. સમગ્ર ચોમાસા દરમિયાન આ આયોજન ચાલુ રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. હાલ હવામાન વિભાગની આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
જેના પગલા રૂપે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં તમામ જણસની આવક સુરક્ષિત રીતે શેડમાં ઉતારવામાં આવી છે. શેડની બહાર કોઈ પણ જણસની ઉતરાઈ થતી નથી. અને અમે ખેડૂત ભાઈઓને જે માલ લઈને આવે છે તેમને પણ અપીલ કરીએ છીએ કે આપના ખેતરેથી કે ઘરેથી માલ લઈને આવો ત્યારે માલને સુરક્ષિત રીતે ઢાંકીને માર્કેટિંગ યાર્ડ સુધી લાવો. માર્કેટિંગ યાર્ડમાં ઉતારતી વખતે પણ જો આપની પાસે શક્ય હોય અને સુવિધા હોય તો યાર્ડમાં ઉતારતી વખતે પણ માલને તાલપત્રી કે પ્લાસ્ટિકથી ઢાંકીને રાખો, જેથી કરીને ભારે વરસાદ સાથે પવન હોય તો શેડમાં જ્યારે વાછટનો પ્રશ્ન આવે હિસાબે માલ બગડે એની પણ સંભાવના ન રહે. માલ સંપૂર્ણપણે સુરક્ષિત રહે. જે વેપારી મિત્રોનો માલ યાર્ડમાં પડેલ છે તેઓને પણ અમે ગોડાઉનમાં ફેરવવા માટે સૂચના આપેલ છે, જેથી કરીને માલ પલળે કે બગડે નહીં. જુનાગઢ આરટીઓ કચેરીમાં નવા અમલી બનેલા નિયમને કારણે સિનિયર સિટીઝન કે જેમણે આજીવન ગાડી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવ્યું છે આવા સિનિયર સિટીઝન ડ્રાઈવરોની પરેશાનીમાં વધારો થયો છે. અરજદારોને અહીં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા માટે ફરીથી એકવાર ટેસ્ટ આપવાની વાત આવી છે ત્યારે જેમણે પોતાની જિંદગીના 35-40 વર્ષ વાહન ચલાવ્યા હોય એમની પાસેથી અત્યારે આરટીઓ અધિકારીઓ પ્રમાણપત્ર માંગી રહ્યા છે. અહીં આવેલા અરજદારોએ પોતાની વેદના ઠાલવી આરટીઓનું અત્યારનું વલણ અત્યંત કઠોર અને હેરાનગતિપૂર્ણ હોવાનું તેઓએ જણાવ્યું છે. સલામત રીતે વર્ષો સુધી વાહન ચલાવ્યા બાદ હવે વડીલોને વધતી ઉંમરે કસોટી આપવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. સિનિયર સિટીઝનમાં વ્યાપક રોષ વ્યાપ્યો છે. જૂનાગઢમાં આરટીઓની કામગીરી અને સરકારની આવી લાયસન્સ નીતિ સામે વડીલોએ પોતાની લાચારી વ્યક્ત કરી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન પાસે ભૂતકાળમાં ગિયરવાળા વાહનોનું લાયસન્સ હતું એ હવે મોટી ઉંમરે ગિયર વગરનું વાહન ચલાવવા ઈચ્છે, પરંતુ આરટીઓના કાયદાને કારણે આવું શક્ય બનતું નથી. સામાજિક અગ્રણી અમૃતભાઈ દેસાઈએ પણ કાયદામાં ફેર વિચારણા કરવા રજૂઆત કરી છે. મારી પાસે સિનિયર સિટીઝનોને એવી ઘણી ફરિયાદો આવી છે કે આરટીઓવાળા તેઓને ધક્કા ખવડાવે છે અને જેને કોઈ લાયસન્સ કાઢી આપતા નથી. જેની પણ કે ગેરવાળું લાયસન્સ છે હયાત એને રિન્યૂ કરવાના છે તો રિન્યૂ કરવાની પણ ના પાડી દેશે. તો આ સિનિયર સિટીઝનોને મદદરૂપ થવાને બદલે વધારેમાં વધારે હેરાન થાય એવું કરે છે અને કાયદાનું બતાવે છે અમારામાં નિયમ નથી. નિયમ ન હોય તો નિયમમાં સુધારો કરવો જોઈએ, સરકાર પાસેથી પરવાનગી લેવી જોઈએ. જે તંદુરસ્ત હોય અને સારી રીતે વાહન ચલાવી શકે એવું હોય તો આવા માણસોને પણ ને સહેલાઈથી ઘડી એક જ ધક્કાએ એને આ ગેરવગર લાયસન્સ કાઢી આપવા છે એવી અમારા આરટીઓવાળાને અમારી સિનિયર સિટીઝનો વતી નમ્ર વિનંતી છે. આરટીઓ દ્વારા નવા બનાવેલા નિયમો મુજબ સિનિયર સિટીઝનના લોકોને ફરીથી ટ્રાય આપવી, લાયસન્સ રિન્યુમાં ફરીથી ટ્રાય આપવી વગેરે જે નિયમ બનાવ્યા છે એ ખૂબ કષ્ટદાયક નિયમ છે. કારણ કે જે જીવનની તમામ કસોટીમાંથી પાર ઉતરેલા લોકો એટલે કે સિનિયર સિટીઝન અને એને ફરી કસોટી માટે ત્યાં આવવું પડે અને ધક્કા ખાવા પડે, આ પ્રકારની આ વાત વ્યાજબી નથી. નંબર 2 કે લાયસન્સ રિન્યૂ કરવામાં ઘણા સિનિયર સિટીઝનો કે જેઓને હવે ગેર વગરનું લાયસન્સ કરવું છે તો એ પણ પ્રોસિજર ખૂબ લેન્ધી અને ખૂબ કંટાળાજનક પ્રોસિજર કરી છે અને એમાં પણ તે લોકોને ખૂબ ધક્કા ખાવા પડે. વારંવાર સર્વર બંધ હોવાને કારણે એક તો સતત આરટીઓમાં ધક્કા ખાઈને લોકો થાક્યા હોય છે, પણ એમાં પણ સિનિયર સિટીઝનોને હવે જે ધક્કા ખાવા પડે એ વ્યાજબી નથી. એટલે આ નિયમ જેમણે પણ પોતે મનગત ગણતરીથી બનાવ્યો હોય, જે કોઈ સચિવ હોય કે નેતા હોય, જેમણે પણ આ નિયમ માટે સુચારુ ભલામણ કરી હોય એમણે ફરીથી ફેરવિચારણા કરવાની જરૂર છે અને સિનિયર સિટીઝનોને ખરેખર આ ત્રાસમાંથી મુક્તિ આપવાની. એટલે તમે ટુ વ્હીલરની વાત કરો છો તો એમાં 2 ક્લાસ આવે, એક વિથ ગિયર અને વિધાઉટ ગિયર. તો લાયસન્સમાં કેવું છે અત્યારે નવા રૂલ મુજબ કે તમારું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો એના વર્ષ દિવસની અંદર જો તમે રિન્યૂ કરાવો તો તમારે આરટીઓમાં વિઝિટ કરવાની જરૂર નથી અને ટેસ્ટ દેવાની જરૂર નથી. પણ 1 વર્ષનો સમય પસાર થઈ જાય તો તમારે ફરજિયાત ટેસ્ટ દેવી પડે. એ રીતના તમારું રિન્યૂ રીટેસ્ટ થાય. અને બીજું તમે કહો છો કે વિથ ગિયર વિધાઉટ ગિયરમાં શું પ્રોસેસ છે. એટલે જો તમારી પાસે વિથ ગિયર હોય અને હવે તમારે વિધાઉટ ગિયર જોતું હોય તો તમારે એન્ડોર્સમેન્ટ કરાવવું પડે. એવી જ રીતના વિધાઉટ ગિયર હોય અને તમારે વિથ ગિયર જોતું હોય તો એન્ડોર્સમેન્ટ કરાવીને ટેસ્ટ દેવી પડે. આટલો ડિફરન્સ છે. નહીં, કાયદામાં જોગવાઈ આપેલી જ છે અને આ 1988નો કાયદો છે. એમાં કંઈ અત્યારે કંઈ નવું નથી આવ્યું. એટલે એનો કાયદો મોટો એક એક્ટ 1988 છે
એના નિયમ 9નો જે પેટા નિયમ 6 છે એ સ્પષ્ટ કરે જ છે એ તમે કહો છો. મુશ્કેલીમાં એવું છે કે જો મોટી ઉંમરના તમે કહો છો કે મોટી ઉંમરના હોય અને રિન્યુ રીટેસ્ટ આવે તો એ ટેસ્ટ આપી નથી શકતા અને ફેલ થાય છે, તો પછી આપણે એ કેટેગરી સરેન્ડર કરાવવી જોઈએ અને નવું ક્લાસ લેવું જોઈએ વિધાઉટ ગિયરનું, અને એની અંદર પેલા લર્નિંગ લાઇસન્સ અને પછી ટેસ્ટ દઈને પાકું લાઇસન્સ લઈ શકે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ જુનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ફિલ્મ અભિનેત્રી કંગના રણાવતે તાજેતરમાં મહિલાઓ વિશે એક નિવેદન કર્યું જેનો કોંગ્રેસ દ્વારા વ્યાપક વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ મહિલા પાંખ દ્વારા કંગના રણાવતના પુતળાનું દહન અને સૂત્રોચ્ચાર સાથે કંગના માફી માંગે તેવી રજૂઆત કરવામાં આવી હતી. કંગના રણાવતના વિવાદાસ્પદ નિવેદન સામે કોંગ્રેસે વિરોધ કરીને પુતળા દહનનો પ્રયાસ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના સંસદ હોવાને કારણે કંગનાને બેફામ વાણી વિલાસ કરવાનો જાણે અધિકાર મળી ગયો હોય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ હેમાબેન રૂપારેલિયા અને અન્ય મહિલા કાર્યકર્તાઓ દ્વારા પુતળા દહન અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જો કે સ્થળ ઉપર હાજર રહેલી પોલીસે પુતળા દહનની કાર્યવાહી થાય તે પહેલા જ કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. આજનો કાર્યક્રમ તમને ખબર છે, તાજેતરમાં થયેલા જે કંગના રનૌત છે તેમણે મારી દેશની દીકરીઓને, મારી બહેનોને એક ગટર છાપ કીધી છે. ત્યારે હું પૂછવા માંગુ છું, કહેવા માંગુ છું કે તમે જેને ગટર છાપ કહો છો એ જ મારી દેશની દીકરીઓ જ્યારે આંદોલન હતું ત્યારે ખરેખર તમે જોયું હશે કે એ આંદોલનમાં મારી દીકરીઓ છે તે પોતાનો જીવ પણ આપેલો છે. ભૂખ તરસ કાંઈ પણ જોયા વગર સતત આંદોલન કર્યું અને તે છતાં પણ તે એક મહિલા તરીકે, એક મહિલાને જો આમ કહેવામાં આવે, મારી દેશની દીકરીઓને જો આમ કહેવામાં આવે તો આ કેટલા અંશે યોગ્ય છે. એક મહિલા કાર્યકર તરીકે, હું એક માતા તરીકે અને એક મહિલા કાર્યકર તરીકે કહેવા માંગુ છું કે આ શું કંગના રનૌત છે તે એમ કહે છે કે ગટર છાપ. તો ગટર છાપ તમે કહો છો તો એક નજર તમે તમારી તરફ પણ કરી લો. એક આંગળી ચીંધો છો જ્યારે મારી દેશની દીકરીઓને, ત્યારે તમારી તરફ 3 આંગળી આવે છે. એ તમે જોજો. આ એનો અમે સખત વિરોધ, આજે મહિલા કોંગ્રેસ, અમે કોંગ્રેસ ભવને ભેગા થઈ અને તે બાબતે અમે સખત વિરોધ કરીએ છીએ અને આગળ પણ કહેવા માંગીએ છીએ કે આ બફાટ કરતા પહેલા, વાણી વિલાસ કરતા પહેલા જરાક તમે વિચારો. તમે વારંવાર આવા વાણી વિલાસ કરી, બફાટ કરી અને મારી દેશની દીકરીઓને બદનામ કરો છો. તો મારી દેશની દીકરીઓ છે તે સિંહણ જેવી છે, તે સિંહણ છે, આજની દીકરીઓ છે. તો સિંહણ માટે હું લડવા માંગુ છું. હું મારી મહિલા કાર્યકર્તા સાથે રાખી અને તમને એટલું કહેવા માંગુ છું કે હવે જો આના પછી કાંઈ પણ બફાટ કર્યો અથવા તો વાણી વિલાસમાં કાંઈ પણ થયું અને અત્યારે જે બોલ્યા છે તેની પણ તેને તાત્કાલિક ધોરણે માફી માંગવી જોઈએ, એવી અમારી માંગ છે. જૂનાગઢમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોને રેનકોટ વિતરણ કરવાનો એક પ્રકલ્પ તાજેતરમાં લોઢિયાવાડી ખાતે પૂર્ણ થયો હતો. ખાસ કરીને ચોમાસામાં જાહેર રસ્તા ઉપર ટ્રાફિક બ્રિગેડના જવાનો વરસતા વરસાદે ફરજ બજાવતા હોય છે ત્યારે જૂનાગઢના દાતા વિજયભાઈ ચાવડા દ્વારા 110 જેટલા બ્રિગેડ જવાનોને વિનામૂલ્યે રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ કહ્યું કે આપણે સારી કામગીરી કરીએ તો સમાજ હંમેશા આપણી સાથે રહેતો હોય છે. તેમણે ટ્રાફિક બ્રિગેડના જવાનોનું મનોબળ વધારતા કહ્યું કે ગમે તેવી આપતભરી પરિસ્થિતિમાં પણ આપણે કાયદાનું રક્ષણ કરવું જોઈએ અને પ્રજાજનના સાચા મિત્ર થઈને ઉભરી આવવું જોઈએ. કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ દાતા વિજયભાઈ ચાવડાને અભિનંદન પાઠવ્યા અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને ચોમાસામાં કાર્યદક્ષ રીતે કામગીરી બજાવવા અપીલ પણ કરી હતી. કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઈ SK જાડેજા, વોર્ડ નંબર 10 ના નગરસેવકો અને અન્ય પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે કદાચ મને પહેલી વખત મોકો મળ્યો છે કે ટ્રાફિક બ્રિગેડના એક સાથે આટલા જવાનો સાથે થોડુંક કનેક્ટ કરવાનો મોકો મળ્યો છે. તો થોડીક 5 મિનિટ વધારે વાત કરીશ. આવ્યા ત્યારે તો એવું લાગ્યું, મેં કીધું આજે કદાચ બદલી થઈને વિદાય સમારંભ હોય એની જેમ તમે, એટલે મેં પૂછી લીધું ધારાસભ્યશ્રીને, મેં કીધું ઓર્ડર આવી ગયો કે હું. તો એનીવેઝ હવે સરકારે 300 માંથી 450 કર્યા છે, એ પ્રમાણે જ મળે છે ને, તો જવાબદારી એટલી વધે છે. દિવસ દરમિયાન તમે પોલીસનો એક પાર્ટ છો. યુનિફોર્મ જેણે પહેર્યો છે, યુનિફોર્મ સર્વિસ વાળા તમામ પોલીસ, ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, જ્યારે રોડ ઉપર આપણે ઉભા હોય છે ત્યારે, પબ્લિક ડીલિંગ કરીએ છીએ ત્યારે, એક વ્યક્તિ સાથે આપણે વાતચીત કરીએ છીએ, એક વ્યક્તિનું ધ્યાન નથી હોતું. પસાર થતા આજુબાજુમાં ઉભેલા તમામ વ્યક્તિઓનું ધ્યાન આપણી તરફ હોય છે. TRB જવાનોને રેનકોટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે વિજયભાઈ ચાવડા દાતા તરફથી અને ખૂબ સારો સાથ સહકાર મળ્યો અને એને જે આ આયોજન કર્યું હતું એ બહુ સારું છે. આમાં માનનીય ધારાસભ્ય શ્રી જુનાગઢ સંજયભાઈ કોરડિયા સાહેબ, અમારા એસપી સાહેબ વડોદરા સાહેબ, ડીવાયએસપી સાહેબ ધાંધલિયા સાહેબ તથા કોર્પોરેટરો અને અન્ય પ્રજાજનો ઉપસ્થિત રહેલ, અમારા ટીઆરબી જવાનો પણ ઉપસ્થિત રહેલ. એ લોકોને તેના તરફથી જે વિજયભાઈ ચાવડા તરફથી વિતરણ જે કરવામાં આવ્યું હતું રેનકોટ, એ બહુ સારી બાબત છે. જવાનોનો આનાથી જુસ્સો વધશે અને મનોબળ વધશે કામ કરવાનું, એ સારી વાત છે અને ધન્યવાદને પાત્ર છે. ખરેખર આવી રીતે જો જવાનોને બિરદાવવામાં આવે તો ટ્રાફિક નિયમનનું સારી રીતે એ લોકો પાલન કરે અને આવો અભિગમ અપનાવ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. હાલ મને એક મારા સાથી મિત્ર મનોજભાઈ પોપટ જે 11 નંબરમાં રહે છે, અમે બંને ભેગા જ્યારે રાઉન્ડ મારવા ગયા ત્યારે અમે જે આ ટ્રાફિક બ્રિગેડ જવાનને અમે જોયા અને જે તડકામાં, જે ઠંડીમાં અને જે ઠંડીમાં અને જે ઉનાળા ચોમાસામાં, જે ત્રણેય ઋતુમાં ખડે પગે સતત તેની ફરજ નિભાવતા હોય છે, ત્યારે મને એક વિચાર આવ્યો કે મોટા માણસો માટે તો બધા સૌ કરે, તો મને એવું લાગ્યું અને મેં મનોજભાઈની સલાહ લીધી કે મનોજભાઈ આપણે આ કાર્યક્રમ કરીએ. તો આજે મેં ટ્રાફિક બ્રિગેડ જવાન 100 થી 110 જવાન છે તેને બધાને રેનકોટનું વિતરણ કરેલ છે. તેમાં એસપી સાહેબ વડોદરા સાહેબ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, ડીવાયએસપી ધાંધલિયા સાહેબ, ટ્રાફિક ટીઆઈ સાહેબ અને તમામ વોર્ડ નંબર 11ના કોર્પોરેટરશ્રીઓ, મારા ભાઈઓ વડીલો તથા બહેનો, આ કાર્યક્રમ બધાએ મને સાથે મળીને આ કાર્યક્રમમાં મને પૂરો સપોર્ટ આપ્યો છે. તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધારાસભ્ય શ્રી, એસપી શ્રીને કે તેનો કિંમતી સમય ફાળવી અને તે લોકો આવ્યા તે બદલનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો જુનાગઢમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમયાંતરે ટ્રાફિક નિયમન માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ આપણી કમનસીબી છે કે 10 દિવસમાં પરિસ્થિતિ જ્યાં હોય ત્યાં ફરીથી નિર્માણ પામે છે. જુનાગઢમાં ટ્રાફિક પીએસઆઈ શ્રી જાડેજાના માર્ગદર્શન નીચે ટ્રાફિક જવાનો દ્વારા ટ્રાફિક નિયમન અંગે કડક કાર્યવાહી કરવામાં આવી, જેમાં રોડની વચ્ચે લારી રાખીને વેપાર કરતા તેમજ રસ્તામાં ટ્રાફિકને નડતા વાહન પાર્ક કરેલા હોય તેવા ચાલકો સામે કામગીરી કરવામાં આવી હતી. ટ્રાફિક જવાનો દ્વારા બસને ધક્કા મારી અને ટ્રાફિક ખુલ્લો કરાવવાની ફરજ પડી. ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક શાખાએ 17 કેસ કર્યા, જેમાં 8,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. રસ્તા વચ્ચે વાહન પાર્ક ન કરવા અને લારી ગલ્લા ચાલકોને પણ વેપાર કરવામાં સ્વયં શિસ્ત અપનાવવા ટ્રાફિક પીએસઆઈ એસકે જાડેજાએ અનુરોધ કર્યો હતો. આજ રોજ જુનાગઢ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિકને અડચણરૂપ વાહનો, નો પાર્કિંગ કરેલા વાહનો, આ તમામ વાહનો હટાવી અને આશરે 17 NC આપવામાં આવી છે. 8,500 રૂપિયા જેટલો દંડ કરવામાં આવ્યો. લારી ગલ્લા કે રોડ ઉપર કે પ્લેટફોર્મ પર ક્યાંય ન રહે એને પણ દૂર કરવામાં આવ્યા છે અને કડક સૂચના આપવામાં આવી છે. હવે પછી તેના પર પણ FIR કરવામાં આવશે. એટલે ગ્રામજનોને, શહેરીજનોને ખાસ વિનંતી છે કે આપના વાહનો જ્યાં ત્યાં પાર્ક ન કરો, યોગ્ય જગ્યાએ પાર્ક કરો. લારી ગલ્લા ધારકો હોય તે પણ જ્યાં ત્યાં લારીઓ ન રાખે. ટ્રાફિકને અડચણરૂપ કોઈ વસ્તુ હોય છે તો કોઈની બેદરકારી હશે તો એને પણ કાર્યવાહી કરવામાં આવશે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. તારીખ 11મી જુલાઈના રોજ ગિરનારની સીડીના 50 પગથિયા ઉપર મધરાતે કેટલાક પ્રવાસીઓ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ સિંહે હુમલો કરીને 11 વર્ષના બાળકને ફાડી ખાધો હતો. આ કૃત્યના સમગ્ર ગુજરાતમાં ઘેરાની સાથે પડઘા પડ્યા હતા અને ગમગીની પણ વ્યાપી ગઈ હતી. ત્યારબાદ વન વિભાગે આ 3 સિંહને ટ્રેક કર્યા હતા અને સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં આ 3 સિંહમાંથી 2 સિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે 2 સિંહે બાળકનું માંસ ખાધું હોય તેવું ફલિત થયું છે. વન વિભાગે આ બંને સિંહને આજીવન કેદની સજા ફટકારીને સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જ રાખવાનો નિર્ણય લીધો છે, જ્યારે એક સિંહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેનો અભ્યાસ કરીને આગામી સમયમાં જંગલમાં પુનઃ છોડવામાં આવશે તેમ મુખ્ય વન સંરક્ષક અક્ષય જોશીએ જણાવ્યું હતું. 11 जुलाई को जो अटैक हुआ था, हमने 3 जो सिंह का ग्रुप था उसको पकड़ा था, तो उसका रिपोर्ट अभी मेरे पास आना बाकी है. मगर उस रिपोर्ट में जो जानने को मिला है तो उसमें ये है कि ग्रुप में से 2 एनिमल ऐसे हैं जिनको खाने की पुष्टि हुई है रिपोर्ट में, और एक एनिमल ऐसा है जिसके अभी बिहेवियर को अभी देखा जाएगा कि वो उसका बिहेवियर कैसा है, आक्रामक है कि नहीं, और उसके बाद में जो भी निर्णय होगा वो लिया जाएगा. हाँ, उनको अभी तो कैद ही रखा जाएगा और उसके बाद में जो हमारा उपली कक्षा है वहाँ से मार्गदर्शन लेके आगे का निर्णय लेने में आएगा. वो जिन 2 का पुष्टि हो गया है उसमें तो मॉनिटरिंग का कोई ऐसा प्रश्न नहीं है, बट जिसमें पुष्टि नहीं हुआ है उसके व्यवहार को एक बार देखा जाएगा, क्योंकि आपको पता है कि अगर उसको हमने रेस्क्यू जहाँ से किया है वहाँ पे जो प्रवासी है उनका फ्लो बहुत ज़्यादा रहता है, टूरिस्ट बहुत ज़्यादा आते हैं, तो एक बार के लिए उसके व्यवहार को देखने के बाद ही हम ये निर्णय ले पाएंगे कि उसे वापस से वहाँ रिलीज किया जाए कि नहीं. तो ये जब भी ये निर्णय लिया जाएगा तो आप लोगों को इस बारे में अवगत कराया जाएगा. ઉધાર માલ આપવાની ના પાડતા ખામરોડ રોડ ઉપરના એક વેપારી પિતા પુત્રને કુખ્યાત શખ્સોએ માર માર્યાની ઘટના સામે આવી છે. કટારિયા પરિવારના પિતા પુત્ર જ્યારે હાર્ડવેરનો ધંધો કરી રહ્યા હતા ત્યારે એક અસામાજિક તત્વ આવીને એમની પાસેથી ઉધાર માલ માંગ્યો હતો. નીતિનભાઈ કટારિયાએ ઉધાર માલ આપવાની ના પાડતા આ શખ્સે નીતિનભાઈ કટારિયા અને તેના પુત્ર ક્રિશને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. વિશાલ સંધીને ત્યાં કામ કરતો સંજય રાઠોડ નામના શખ્સે આ હુમલો કરતા નીતિનભાઈ અને તેના પુત્રને લોહી લુહાણ હાલતમાં જુનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાંથી તેમણે આ હુમલા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઈજાગ્રસ્ત પિતા પુત્ર હાલ સિવિલમાં સારવાર અર્થે છે. આ અંગે તાલુકા પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. નીતિનભાઈ રમણીકભાઈ કટારિયા મારું નામ છે. આમદો રોડ સુભાષ યુનિવર્સિટી સામે ગણેશ એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે મારી, હાર્ડવેર પાઇપ ફિટિંગની. અને હું દુકાને બેઠો હતો, મેં એના માણસ આવ્યો ત્યારે દુકાન માલ દેવાની બાકી ઉધાર દેવાની ના પાડેલી, તો એ લોકોનો 3:30 થી 4:45 વાગે ફોન આવ્યો કે કેમ માલ ઉધાર નથી દેતા, એમ કરીને ત્યાં છો. એટલે મેં કીધું હું દુકાને બેઠો છું. એટલે એ લોકો 4 જણા આવ્યા અને દુકાને આવીને હુમલો કર્યો મારી ઉપર. અહીંયા આંખ પાસે અહીંયા લાગેલું છે, અહીં ટાંકા છે, અહીંયા છે, માથામાં છે, અહીંયા છે, અહીંયા આ હાથમાં છે, પગમાં છે, સરકારીમાં દાખલ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ખાડીમાં ઉદ્ભવેલ 4 સિસ્ટમ ગુજરાત ઉપર ખતરો બનીને ત્રાટકી શકે છે તેવી દહેશત વચ્ચે સરકાર એલર્ટ. જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી નહીં, આમ છતાં પ્રશાસન જાગતું રહેશે. આરટીઓ કચેરીના મનઘડત કાયદાને કારણે વરિષ્ઠ નાગરિકો થઈ રહ્યા છે હેરાન પરેશાન.
આજીવન ડ્રાઈવર તરીકે ફરજ બજાવ્યા બાદ હવે કાયદાના દંડા ખાવાનો આવ્યો વારો. ચોમાસામાં વરસતા વરસાદે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું. એસપીએ હાજર રહીને બ્રિગેડનો ઉત્સાહ વધાર્યો. અને ગિરનાર ઉપર બાળકને ફાડી ખાનાર 3 સિંહ પૈકી 2 સિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. માંસ ખાધું હોવાનું સાબિત થતા જંગલના રાજાઓને આજીવન ગુલામ બનાવતું વન વિભાગ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.